ભરતી ક્યારે? ટેટ 1 કાયમી વિદ્યાસહાયકની ભરતી પરીક્ષા પાસ કર્યા પછી પણ 4 મહિનાથી ભરતી પ્રક્રિયા આગળ ન વધતા જ ઉમેદવારોમાં ભારે આક્રોશ રોષ છે। ગાંધીનગરમાં ઉમેદવારે સરકાર સામે વિરોધ નોંધાવ્યો, ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી। ત્યારે શું થયું છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। પરીક્ષા પાસ કરી, ઓનલાઈન અરજી પણ પૂર્ણ કરી, પરંતુ સરકારી નોકરીનું સપનું હજુ પણ અધૂરું છે। ટેટ 1 કાયમી વિદ્યાસહાયક ભરતીમાં પાસ થયેલા હજારો ઉમેદવારો હવે ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી કંટાળી ગાંધીનગર પહોંચ્યા। ચાર મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું નથી, જિલ્લાવાર ખાલી જગ્યાઓ જાહેર થઈ નથી અને ભરતી ક્યારે પૂર્ણ થશે તેનું કોઈ સમય પત્રક પણ જાહેર કરાયું નથી। પરિણામે ઉમેદવારોમાં ભારે અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કોઈ જાતનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આજ સુધી જાહેર કરવામાં ન આવેલ હોય તો આજે સૌ અહીંયા માહિતી લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। દરેક જિલ્લામાંથી દરેક ઉમેદવારો આવ્યા છે અને અહીંયાથી ફક્ત એવો જવાબ મળે છે કે કોર્ટ દ્વારા તમારું જે પ્રોવિઝનલ લિસ્ટ છે અટકાવવામાં આવ્યું છે, કારણ કે જે કંઈ કોર્ટ મેટર છે એની તો બાંયધરી પહેલાં એ લોકોએ લઈ લીધેલી છે કે ભાઈ જે ફેલ ઉમેદવારો છે એ લોકો 11,000ની ભરતીમાં કોઈ પણ પ્રકારે ફોર્મ હક દાવો કરી શકશે નહીં। તો અમારી આજે બધાની એક જ નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી વહેલી તકે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે અને અમને ન્યાય આપે। અસ્તુ। પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવા રાજ્યભરના ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહોંચ્યા અને ભરતી પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવાની રજૂઆત કરી। ઉમેદવારોનું કહેવું છે કે ભરતીમાં સતત થઈ રહેલા વિલંબના કારણે હજારો યુવાનો પોતાના ભવિષ્ય લઈને અનિશ્ચિતતા અને માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે। રજૂઆત બાદ પણ કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા જ ઉમેદવારો સ્થળ પર જ અડગ રહ્યા। છેલ્લા 4 મહિનાથી અમે ફોર્મ ભર્યા છે, વર્ષથી અમે તૈયારી કરી રહ્યા છીએ। તૈયારીમાં પાસ થયા બાદ પણ અમારી માંગણીઓ માટે શિક્ષિત થઈને પણ અમે શિક્ષક આજે ભીખ માંગી રહ્યો છે, એ પણ પોતાના પીએમએલ માટે। અને પીએમએલમાં એવો જવાબ છે કે જે લોકો નાપાસ ઉમેદવારો પોતાની પિટિશન કરી રહ્યા છે તો કોર્ટ મેટર બતાવીને તારીખ પર તારીખ એ વસ્તુ ખરેખર આજે સાબિત કરી રહ્યા છે। અને જે નથી પાસ ઉમેદવારો એના માટે થઈને અમને જે પાસ ઉમેદવારો જે આટલા બેરોજગાર અને ઉંમર પણ જે લોકોની ઉંમરના આરે પહોંચવા આવ્યા છે એ લોકોને આજે અહીંયા પોતાની માંગણીઓ લઈને રજૂ કરવી પડે છે। દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી અને વિરોધ પ્રદર્શન માટે મંજૂરી ન હોવાનું જણાવી ઉમેદવારોને ઉપવાસ છાવણી જવાની સૂચના આપી। જોકે ઉમેદવારો ત્યાંથી ગાંધીનગરના ગેટ નંબર 1 પર પહોંચ્યા, ફરી પોતાના માંગણીઓ સાથે વિરોધ ચાલુ કર્યો। આખરે ઉમેદવારોના 5 પ્રતિનિધિઓને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સમક્ષ રજૂઆત માટે લઈ જવાયા। બેઠક દરમિયાન ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબ, મેરિટ લિસ્ટ જાહેર કરવામાં થતી મોડાસી અને જિલ્લાવાર થતા કેટેગરીવાર ખાલી જગ્યાઓ જાહેર કરવાની માંગ ઉઠાવી છે। ઉમેદવારોના જણાવ્યા અનુસાર શિક્ષણ મંત્રી રાજ્યમાં શિક્ષકોની અછતને સરકાર ગંભીરતાથી લઈ રહી હોવાનું પણ કહી ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી। રજૂઆત કરવા માટે આવ્યા હતા, એના માટે અમે શિક્ષણ મંત્રી સાહેબજીને મળ્યા। તેમના તરફથી અમને પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે। તેમણે કહ્યું છે કે જે આ અંગત કારણો છે કોર્ટ કેસના, એના કારણે આ ભરતી ડિલે થાય છે તો એના ઉપર અમે ધ્યાન દોરશું। એ બાકી અમે પર્સનલ હું આ ભરતી ઉપર ઇન્ટરેસ્ટ લઈ અને પર્સનલ આના પર ધ્યાન દોરીને સત્વરે આ ભરતી પૂર્ણ કરવા માટે ટ્રાય કરીશું। કેટલા દિવસની મુદત કે 7 દિવસની આપી છે। 7 તારીખે જે કોર્ટ કેસ ચાલે છે એની મુદત છે, તો ત્યાં સુધી તમે વેઇટ કરો ને ચિંતા ના કરતા કે અમને પણ જે શિક્ષણમાં જે શિક્ષકોની ઘટ છે એ બી અમારે પૂરી કરવાની છે। અમારે 11,000 કેન્ડિડેટનું નહીં પણ જે 3 લાખ સ્ટુડન્ટ છે કે જેમનું ભવિષ્ય આ શિક્ષકો ઘડવાના છે, તો અમારે બી બધાની ચિંતા છે, એટલે તમે અમને એ રીતની સાંત્વના આપી। ઉમેદવારોનું કહેવું છે કે હાલ ભરતી પ્રક્રિયા પર કોઈ કાનૂની અવરોધ નથી, તેથી હવે સરકાર તાત્કાલિક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરે, ભરતીનું સંપૂર્ણ સમયપત્રક જાહેર કરે અને આગામી 5મી સપ્ટેમ્બરે એટલે કે શિક્ષક દિવસ નિમિત્તે પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્રો આપે તેવી તેમની મુખ્ય માંગ છે।
આ ભરતી માત્ર હજારો યુવાનોના રોજગારનો પ્રશ્ન નથી, પરંતુ રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરીને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે પણ સીધી રીતે જોડાયેલો મુદ્દો છે. દુર્ગેશ મહેતા, ઝી મીડિયા, ગાંધીનગર.